મણિ મંદિરની બાજુમાં જ એક આ પીપળો છે, જે પીપળો આવો આરકે કે મજામાં જો વર્ષો જૂનો હશે આ પીપળો. કેટલો જૂનો છે? 200 વર્ષ જૂનો પીપળો છે. તમે એને પૂજારી છો તો કે તમે છો? કેટલો જૂનો છે આ પીપળો? ચોથી. કેટલો જૂનો છે મિત્ર પીપળો આ બધે? અંદાજે તો ખબર નથી, પણ લગભગ 150 પોણા 200 વર્ષ જૂનો. તો ક્યારે પડ્યો આ પીપળો? લગભગ અડધી કલાક જેવું છે. અડધી કલાક પહેલા? એટલે રાત્રે એમ પડી ગયેલો કે એવું કઈ હતું કે ઓચિંતો? હે, તો ખૂબ દુઃખ થયું છે ને, કારણ કે આજે ઘણા વર્ષોથી આટલા વર્ષથી બધા પૂજા કરે છે. હા, બધા આ ભાઈ તો હજી દર્શન કરીને જાય છે. હે, કોઈ નુકસાન નથી થયું ને કઈ? હે, હે મિત્રો, હજી અડધી કલાક પહેલાં જ હજી આ પીપળો પડ્યો છે અને આપણે તાત્કાલિક ભારતી ટીવી અહીંયા પહોંચ્યું છે અને આપણે એના દ્રશ્યો લઈએ છીએ. જો આરકે અમારો જે છે મિત્ર સ્ટુડિયોવાળા એ પણ આવ્યા છે. જો મિત્રો, આટલા વર્ષો 150 વર્ષ જૂનું આ ચોથી પેઢી જે છે, શું જો આ ચોથી પેઢી એ આ પીપળો આખો આજે પડ્યો છે અને અહીંયા બધા પારસ પીપળો આખો એને પૂજતા હતા. જો મિત્રો તમે જોઈ શકો છો, જો વર્ષોથી અહીંયા પૂજન થતું હતું. મિત્રો આજે એક 150 વર્ષ જૂનો પીપળો આજે ઓચિંતો અડધી કલાક પહેલાં હજી પડ્યો છે. જો હું આપને બતાવું છું, જો હજી એના જે તાણાવાળા જે છે, જો હજી બાંધેલા હજી એ પણ હજી અહીંયા એમને અકબંધ છે. જો આપ જોઈ શકો છો, જો સામે દુકાનમાં પણ અહીંયા બધા જો ઓટો બધો પાડી દીધો છે. શું મહેશભાઈ, શું કરશો તમે હવે એના માટે? અહીંયા આવો. હે, અહીંયા આવો. વાળા મિત્ર આવ્યા છે. હવે શું કરવાના છે જરા એમની પાસેથી પણ આપણે માહિતી લઈએ. જરા કહેશો તમે હવે એના માટે ખસેડવા માટે શું કરશો તમે? આવો. તો મહેશભાઈ અમારા સુપરવાઇઝર છે. શું કરશો હવે આપણે દૂર કરવા? કટિંગ કરીને હા, બ્લોક છે ઓપન કરાવશું. બરાબર. વેરી ગુડ. આવે છે ને? જો ભાઈ મહેશભાઈ કહે છે કે માણસો આવે છે, કટિંગ કરીને અમને દૂર કરવામાં આવશે. કારણ કે એના હિસાબે અત્યારે જો અહીંયા દેના બેંક છે, આખી તમારે SBI જે છે, બીજો રેસિડેન્ટલી બધો વિસ્તાર પણ અહીંયા બધો આવેલો છે. હે, કેવી રીતે પડ્યો જરા કહેશો તમે? કેવી રીતે પડ્યો આમ તમને કઈ એના વિશે? હે, નમી ગયો ને પડી ગયો. બરાબર. એટલે કઈ કોઈ જાનહાની નથી ને? ધીમે ધીમે પડ્યો કે આમ એક ધારો પડી ગયો? એક ધારો. જો બાજુમાં જો દરજીનું કામ કરે છે, એમને સામે એમને પોતે લાઈવ જોયું છે કે પીપળો કેવી રીતે પડ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો. જો આજે આ પીપળો આવડો મોટો 150 વર્ષ જૂનો પીપળો આજે પડી ગયો છે. મિત્રો, દર્શક મિત્રો નમસ્કાર. જય જલારામ. જો ગોકુલ સ્ટેશનરી પાસે આવેલ મણિ મંદિર જે છે, ત્યાં પીપર હતી, એ આજે પડી ગઈ છે. તમે જોઈ શકો છો. જેના હિસાબે જો આ ઇલેક્ટ્રિકનો થાંભલો પણ આખો પડી ગયો છે. સત્યમ હોસ્પિટલ પાસે જો આખું આ પીપર કેટલા વર્ષ જૂની છે અને કેટલી છે એના વિશે આપણે જરા જાણીશું. આપણે જો આખો પીપળો આજે પડી ગયો છે, જેના હિસાબે કોઈ જાનહાની તો લગભગ નથી થઈ, પણ આખો ઘણા વર્ષો જૂનો આ પીપળો છે અને આજે આ પીપળો પડી ગયો છે. તમે જોઈ શકો છો. જે આ પુલ દરવાજો જે છે, જે માર્કેટ ચોક છે, એ બરાબર ત્યાંથી નજીકમાં જ મણિ મંદિર છે અને મણિ મંદિરનો બહુ જૂનો પ્રાચીન જે આ પીપળો જે છે એ પડી ગયો છે. તો એના વિશે આપણે જરાક જાણીશું. આપણે જો મિત્રો આજે આ પીપળો પડી ગયો છે, મિત્રો આપણે જોઈ શકો છો. જો અહીંયા મણિકણી મંદિર હું આપને બતાવું છું. તમે જોઈ શકો છો. અહીંયાથી બરાબર બાજુની અંદરમાં જ હજી અડધી કલાક પહેલાં આ પીપળો પડ્યો છે. 150 વર્ષ જૂનો પીપળો જે છે, જે તમે જોઈ શકો છો. જો JCB આવી ગયું છે, મહેશભાઈ આવી ગયા છે નગરપાલિકાવાળા, અને તાત્કાલિક અહીંથી આ પીપળાને ખસેડવા માટે થઈને એની કામગીરી જો અમારા ભાઈ મહેશભાઈ કરવામાં આવશે. શું જો આ પીપળો બતાવું છું મિત્રો, તમે આ 150 વર્ષ જૂનો આ પીપળો જે છે એને ખસેડવા માટેની હવે ત્વરિત કામ ચાલુ કરવામાં આવી રહી છે. જો હવે JCB આવી ગયું છે અને હવે પીપળાને દૂર કરવા માટે થઈને, કારણ કે ટ્રાફિક જામ થઈ ગયો છે,
મહેશભાઈ અત્યારે ત્વરિત આ કામગીરીને પૂર ઝડપે નગરપાલિકા કામગીરી હાથમાં લઈ રહી છે કે ઝડપી જો અહીંથી અત્યારે જો બે ઓલા ખેંચીને જે બે ભાગ કરી અને આખો ખેંચવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે કે જેથી કરીને આખો ટ્રાફિક જે અત્યારે જામ થઈ ગયો છે આખો એ ટ્રાફિક અત્યારે અહીંથી દૂર થાય જો એના કારણે ઇલેક્ટ્રિકના થાંભલા પડી ગયા છે અને દુકાનની માથે અત્યારે પીપળો પડ્યો છે તમે જોઈ શકો છો જો અત્યારે પ્રથમ કામગીરી થઈ રહી છે કે અત્યારે જે ટ્રાફિક જામ થયો જે છે એને અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે તમે જોઈ શકો છો જો ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવું છું જો માણસો આજે પગે લાગી રહ્યા છે કે કારણ કે અંતિમ દર્શન કરવાનો જે આ મોકો જે છે તો મિત્રો અત્યારે જો આ કામગીરી ચાલુ છે જો અત્યારે કામગીરી ચાલુ છે અત્યારે પીપળો હટાવવા માટેની કારણ કે રસ્તો આખો બ્લોકેજ થઈ ગયો છે હું આપને બતાવું છું જો ફૂલ દરવાજાનો જે માર્કેટ ચોક જે છે એનો રસ્તો અત્યારે ટોટલી બંધ થઈ ગયો છે અને અત્યારે ટોટલી અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે હા તો મિત્રો અત્યારે આ હટાવવાની કામગીરી પણ ચાલુ છે તમે જોઈ શકો છો જો અત્યારે દીપ પ્રજ્વલિત કરીને અંતિમ એમને જે વિદાય આપી રહ્યા છે એમના તો બધા જ અત્યારે દુઃખી હૃદયે એમને વિદાય આપી રહ્યા છે મિત્રો પોતાનો એક વાલ 150 વર્ષ જૂનો આજે પીપળો આજે જતો હોય તો કેટલું દુઃખ થાય એ તમે જોઈ શકો છો અત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ આવ્યા છે આપણે એને પણ મળીશું અને એમની પાસેથી પણ જાણીશું કે ભાઈ અત્યારે કઈ રીતે અત્યારે તમે કાર્યવાહી કરી છે જો અત્યારે જીતુભાઈ સોમાણી ધારાસભ્ય શ્રી પણ આવ્યા છે જીતુભાઈ તમને ક્યારે ખબર પડી આ પીપળો પડી ગયો છે એના માટે હમણાં 5 મિનિટ પહેલાં જો 5 મિનિટ અડધી કલાક પહેલાં પીપળો પડ્યો છે 5 મિનિટમાં ખબર પડી છે જીતુભાઈ સોમાણી પણ ધારાસભ્ય પણ આવ્યા છે જીતુભાઈ મેડિકલ સ્ટોરવાળા પણ આવ્યા છે અને નગરપાલિકા અડધી કલાકમાં આવીને અત્યારે રાહતની કામગીરી એટલે કે પીપળો હટાવવાની કામગીરી અત્યારે જો બધું અત્યારે બધું જ અહીંથી ખસેડવામાં આવશે જો અહીંથી અડધી કલાકમાં જ આ દૂર પીપળો થઈ જશે તો ખરેખર એક સરસ મજાની કામગીરી થઈ જશે કારણ કે અહીંયા અત્યારે ટોટલી ટ્રાફિક જામ થઈ ગયો છે જો અત્યારે આખો થાંભલાને પણ અત્યારે જો આખો પાડી દેવામાં આવ્યો છે અને જીઈબીને પણ સૂચના આપવામાં આવશે કે અહીં તાત્કાલિક થાંભલો અહીંથી હટાવી અને નવો થાંભલો નાખવામાં આવે જો આપ જોઈ શકો છો તો મિત્રો આખો પીપળાથી આખો રસ્તો બ્લોકેજ થઈ ગયો છે જો ગોકુલ સ્ટેશનરી વાળા મિત્રો પણ છે કે એને પણ અહીંયા દુકાનની ઉપરમાં પડ્યો છે એટલે સમજો કે કોઈ અહીંયા ક્ષતિ કાંઈ થઈ નથી જો આજે માણસો સ્થાનિક લોકો પણ બધા આવી ગયા છે બધા જો આજે લાગી ગયું તમને પીપળો પડ્યો એમાં અહીંયા માથા ઉપર કાચ ભટકાણો ને દોડવા ગઈ ને એમાં હે પગમાં લાગી પણ બચી ગયા ને તમે નકર આ પીપળો જો ઠાકોરજીની કૃપા ખરેખર તમે બચી ગયા કારણ કે આવડો મોટો પીપળો જો પડે ને તો ખરેખર ઓલું થાય શું નામ તમારું ચેતનાબેન મજીઠિયા ચેતનાબેન મજીઠિયા જો પણ એ પણ આ બાદ બચાવ થયો છે થોડું એમને ઓલું લાગ્યું છે કારણ કે જે મિરર સાથે ભટકાણા છે એના હિસાબે પણ ગોકુલ સ્ટેશનરીમાં પોતે જોબ કરે છે અને હા સોરી અમારા એમના માલિક જ છે
પણ ખરેખર સારું કહેવાય. આ ગોકુળજુની તમે છે ને ઠાકોરજુની આ જો આ ફોટો બતાવું છું, નાની કૃપા. એની કૃપા કહેવાય. નકર ખરેખર આવો પીપળો પડ્યો હોય તો માણસ બચે નહીં, પણ બચી ગયા છે બેન, એટલે ખૂબ સરસ વાત છે. જો ગોકુળ સ્ટેશનરીની અંદરમાં આપણે આવ્યા છે, બાજુમાં જ આ પીપળો પડ્યો છે, જો આપ જોઈ શકો છો. જો આ આખો થાંભલો પડી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. જો અત્યારે પીપળો ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ છે. મહેશ અરે જો મહેશભાઈ અત્યારે સુપરવિઝન કરે છે. ખરેખર મહેશભાઈ તમે ખૂબ સારું કામ કર્યું. અડધી કલાકમાં નકર બીજે બધે તો ખૂબ વાર લાગતી હોય, પણ આજે નગરપાલિકા ત્વરિત આવી અને સરસ મજાની કામગીરી કરી રહી છે, કારણ કે આનાથી આખો રસ્તો આખો બ્લોક થઈ ગયો છે. જો મિત્રો આ પીપળો આજે 150 વર્ષ જૂનો પીપળો છે. જો આજે પીપળો ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ છે, જોઈ શકો છો. કારણ કે ટ્રાફિક જામ થઈ ગયો છે. જો અત્યારે ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ જ છે. જો તમે જોઈ શકો છો અત્યારે અલગ અલગ અત્યારે માણસો અત્યારે આખો પીપળો જે ટ્રાફિક જામ થયો છે, અત્યારે રસ્તો બ્લોક થઈ ગયો છે. આ એસબીઆઈની બેંક છે. આ જૂનો મણિકણી મંદિરવાળો આખો રસ્તો છે. ગોકુળ સ્ટેશનરીનું જો થોડું ગોકુળ જે બોર્ડ છે એમાં પણ નુકસાની આવ્યા છે, અને એમના ગોકુળવાળાના જે ધર્મપત્ની છે એને પણ જરાક ઈજા પહોંચી છે, પણ આબાદ બચાવ થઈ ગયો છે. આ બાજુમાં મણિકણી મંદિર બતાવી રહ્યો છું હું આપને. આ બધા અત્યારે જે લાકડાને અત્યારે કટકા કરીને આ બધા કટકાઓ બધા જે છે એને બધાથી ખસેડવામાં આવશે. ત્યારબાદ આ રોડને ક્લિયર કરવામાં આવશે. સ્ટેશનરી પાસે અત્યારે જે મિત્રો આ થાંભલો પણ હલી રહ્યો છે. મિત્રો આ થાંભલો હલી રહ્યો છે. ગાડી લઈ લ્યો, પડશે. હા જો આ થાંભલો પડવાની તૈયારીમાં છે મિત્રો. હવે અત્યારે અહીંથી દૂર કરવાની કામગીરી ચાલુ છે. ગોકુળ સ્ટેશનરી પાસે અત્યારે અને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે.
ઓકે